ફતેપુરા વિસ્તારમાં નાગરવાડાના યુવક પર લોખંડની ચેનથી હુમલો કરવામાં આવ્યો હતો। ફતેપુરા વિસ્તારના ભાટિયા પેટ્રોલ પંપ પાસે સામાન્ય અકસ્માતમાં નાગરવાડાના યુવકને માથા પર લોખંડની ચેન વડે હુમલો કર્યો હતો, જેમાં યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો। રોડ પર થયેલા બબાલના પગલે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા। વારસિયા તથા કારેલીબાગ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી। શહેરના ફતેપુરા ભાટિયા પેટ્રોલ પંપ પાસે નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાવેશના યુવક નામના બાઇક લઈને નીકળતો હતો। તે દરમિયાન એક નંબર વગરની ટુ વ્હીલર લઈને આવ્યો હતો અને ભાવેશ સાથે અકસ્માત કર્યા બાદ દાદાગીરી કરવા લાગ્યો હતો। તેને યુવક સાથે ગાળાગાળી કર્યા બાદ ભાવેશ નામના યુવકના માથા પર ચેનથી હિંસક હુમલો કર્યો હતો, જેમાં યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુહાણ થઈ ગયો હતો, જેમાં યુવકનો હુમલો કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। રોડ પર અકસ્માતના પગલે થયેલી બબાલમાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા। જો કે ઘટનાની જાણ થતા વારસિયા તથા કારેલીબાગ પોલીસના માણસો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવક ભાવેશને સારવાર માટે ખસેડાયો હતો। વારસિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યાંથી રોડ પર મેઇન રોડ પરથી નીકળતો હતો, એક ભાઈ તૈયારીમાં ફાસ્ટમાં નીકળ્યો, એક્ટિવા લઈને, એક્ટિવા નથી નવી ગાડી હતી, નંબર પ્લેટ વગરની, નંબર પ્લેટ અને મને કે હું છે તારી માને ગારો દેવા લાગ્યો। ત્યાં પછી ચેનનો ફટકો કરી મારા માથામાં મારી દીધી। તમે ઓળખો છો એમનું મારનારને? આ ચેનનો ફટકો મારી દો। તમે ઓળખો છો મારનારને? નથી ઓળખતો, પેલા સલીમભાઈ આમલેટ વાળા ભાઈને ઓળખે છે। તમે ક્યાં પંપની બહાર જ મારે થયું છે। તમે ક્યાં રહો છો? તમારું નામ શું છે? હું ફતેપુરા રહું છું, ભાવેશ રાણા નામ છે મારું। કોણ હતું?